વલસાડના મેડિકલ સ્ટોર્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી કાર્યવાહી. મિત્રો, વલસાડની જો તમને વાત કરું તો છેલ્લા કેટલાક સમયથી વલસાડ ખાતે મેડિકલ સ્ટોર્સ દ્વારા ઊંચા ભાવે દવાઓ વેચવી, ગ્રાહકો સાથે ગેરવર્તણૂક અને ગેરરીતિની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. વલસાડના ડોક્ટર હાઉસના ઇનહાઉસ મેડિકલ સ્ટોર ખાતે એક સિનિયર સિટીઝન સાથે કોઈક બાબતે ચકમક થતાં આ સિટીઝને ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં મેડિકલ સ્ટોરની ફરિયાદ કરી હતી. ડોક્ટર હાઉસના મેડિકલ સ્ટોર તથા ડોક્ટર હાઉસની નીચે આવેલ મેડિકલ સ્ટોર્સની ફૂડ એન્ડ ડ્રગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન અનેક ગેરરીતિઓ પણ જણાઈ હતી. ડોક્ટરના ગડબડિયા અક્ષરવાળા પ્રિસ્ક્રિપ્શન ઉપરથી આડીઅવળી દવાઓનું વેચાણ પણ થાય અને દર્દીની તબિયત પણ બગડી શકે. અને મહત્ત્વની વાત તો એ છે કે આ તપાસ દરમિયાન મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ હાજર નહીં હતા. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા મેડિકલ સ્ટોર્સને કારણ દર્શક નોટિસ ફટકારી અમુક નિશ્ચિત દિવસો સુધી દવાઓનું વેચાણ બંધ રાખવા જણાવ્યું હતું. ડોક્ટર હાઉસ અને ડોક્ટર હાઉસની નીચેના મેડિકલ સ્ટોર્સમાં આ કાર્યવાહી બાદ શું હવે વલસાડ શહેરના અન્ય મેડિકલ સ્ટોરમાં પણ તપાસ થશે?